માં મોગલના જીવનનો સંપૂર્ણ ઇતિહાસ તમે એક જ વિડીયોમાં ક્યારેય નહીં જોયો હોય. બની શકે કે તમે માં મોગલના જીવનનો અલગ અલગ પ્રસંગ અલગ અલગ સાંભળ્યો હશે, પણ અમે આજે એક જ વિડીયોમાં માં મોગલના જન્મથી લઈને માં સીતાની જેમ ધરતીમાં સમાઈ ગયા ત્યાં સુધીની બધી જ વાત કરીશું. પણ આગળ વધતા પહેલા, જો તમે માં મોગલને માનતા હો અને માં મોગલ સમરે તમારા કામ કરતી હોય તો આ વિડીયો લાઈક કરો, કોમેન્ટમાં જય માં મોગલ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જોઈએ કેટલા ભક્તો સાચે જ માં મોગલને માને છે. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ થઈ ગઈ હોય તો હવે આગળ વાત કરીએ. ભગુડા, ભીમરાણા અને કબરાવ આ ત્રણેય સૌથી વધુ ખ્યાતિ પામેલા મોગલધામ છે. આ ત્રણેયમાંથી માં મોગલની જન્મભૂમિ એટલે દ્વારકાની બાજુમાં આવેલું ભીમરાણા ગામ. દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે જો તમે ઓખા તરફ જતા હોય તો ભીમરાણા રસ્તામાં જ આવશે. દ્વારકાથી ભીમરાણાનું અંતર 18 કિલોમીટર છે. જગદંબાના સ્વરૂપ એવા માં મોગલના પિતાનું નામ દેવસુરભા ધાંધણિયા હતું. જો તમે ભીમરાણા મોગલધામની મુલાકાત લ્યો તો મંદિરની બહાર દેવસુરભા ધાંધણિયાની વિશાળ મૂર્તિ જોવા મળશે. કહેવાય છે કે જન્મ સમયે માં મૂંગા હતા, તેઓ બોલી શકતા ન હતા. માં મોગલના બાળપણ વિશે ખાસ માહિતી મળતી નથી, પરંતુ માં મોગલનો પરસો તેના લગ્ન સમયે મળ્યો હતો. બીજા સમાજની જેમ સારણ સમાજમાં ફઈ પાછળ ભત્રીજી આપવાનો રિવાજ છે, એટલે કે દીકરીના લગ્ન બહેનના દીકરા સાથે કરાવાય છે. મોગલમાના લગ્ન 40 વર્ષની ઉંમરે તેના ફઈના દીકરા સાથે થયેલા હતા. માં મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવિયાળી ગામ. એ સમયે માના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા. પહેલાના સમયમાં અખાત્રીજનું શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. એ જમાનામાં એવો પણ રિવાજ હતો કે નવોઢા સ્ત્રીને સાસરિયામાં બધું માફક આવી જાય ત્યાં સુધી તેની સાથે કોઈ બીજી દીકરીને પણ મોકલવામાં આવતી, જે તેની સેવા સાકરી કરી શકે. તો આ વાંજીને પણ એ જ રીતે માં મોગલની સાથે મોકલવામાં આવેલ. પરંતુ માં મોગલ સાસરીએ પહોંચે એ પહેલા જ એવું બન્યું કે માં મોગલ પ્રણેતરનો પોશાક પહેરીને જ ધરતીમાં સમાઈ ગયા. આ ઘટના એમ બની કે જાન પરણીને સાસરીએ પહોંચી ત્યારે સમૈયા માટે ગામના જાપે ઉતારો કરવામાં આવ્યો, અને આ દરમિયાન ચાલતી રમઝટમાં માં મોગલના પતિએ હાથ ઊંચો કરીને આ વાંજીને તાળી આપી. એ જમાનાના અને સમાજના રિવાજો પ્રમાણે આ અસભ્ય વર્તન હતું, અને પોતાના પતિને આ વાંજી સાથે તાળી લેતા જોઈને માં મોગલનો ગુચ્છો ભભૂટી ઉઠ્યો અને માના વાસા ફૂટી તેઓ ક્રોપાયમાન થયા, અને ત્યાં જ પોતાનું મહાકાળી સ્વરૂપ બતાવ્યું. હવે તેઓ પોતાના સાસરીએ જઈ શકે તેમ ન હતા. માં મોગલ પરણેતરના પોશાકમાં જ ગોરવિયાળીની સીમમાં ધરતીમાં સમાઈ ગયા. તમે જોયું કે માનો જન્મ ભીમરાણામાં થયો અને ગોરવિયાળી મુકામે માં ધરતીમાં સમાયા, તો ભગુડામાં માના બેસણા કેવી રીતે થયા? ચાલો હવે જોઈએ. દુષ્કાળ પડતો ત્યારે ચારણ સમાજના લોકો કામ માટે ગુજરાતના અન્ય પ્રદેશમાં જતા અને માં મોગલને સાથે લઈ જતા, અને જ્યાં રોકાતા ત્યાં માની સ્થાપના કરતા, અને આ રીતે ચારણ સમાજના લોકો સાથે માતાજીની સ્થાપના ગીરના કોઈ નેસડામાં થઈ. આ શ્રી મોગલમાં ભગુડામાં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોકકથા એવી છે કે દુષ્કાળના સમયમાં કામળિયા આહિર પરિવાર અને અન્ય માલધારી પરિવારો પશુના નિભાવ માટે જૂનાગઢ ચારણના નેસડામાં ગયા, જ્યાં સારણના કુળદેવી આયશ્રી મોગલમાનું સ્થાપન હતું જ, અને ત્યાં કામળિયા આહિર પરિવારના માજીએ માતાજીની અનેરી સેવા કરેલ. વરસ સારું થતાં માલધારી પરિવાર પાછો વતન જઈ રહ્યા હતા, ત્યારે ચારણ બેનને આહિર બેને આયશ્રી મોગલ કાપડામાં આપેલ અને કહ્યું કે માતાજી તમારા રખોપા કરશે. કામળિયા આહિર પરિવાર વતન ભગુડા પહોંચી માતાજીનું સ્થાપન કર્યું. ત્યારથી આયશ્રી મોગલમાં ભગુડામાં બિરાજમાન છે. ત્યારથી ચારણ સમાજના
કુળદેવી આયશ્રી મોગલમાની કામળિયા આહિર સમાજના ભગોડાના 60 પરિવારો પૂજે છે અને આ બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિના અનેક લોકો આસ્થાપૂર્વક માતાજીની સેવા પૂજા કરે છે અને બધા આખડી રાખે છે. જો તમને માં મોગલના ઇતિહાસ બાબતે વધુ જાણકારી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં અમને પૂછી શકો છો. અને જો તમે દિલથી મોગલ છોરું હોય તો આ વિડીયો મોગલમાના વોટ્સઅપ ગ્રુપ સુધી પહોંચાડી દેજો અને બીજા સોશિયલ મીડિયામાં શેર કરો. જય માં મોગલ. અને મિત્રો, ખાસ નોંધ લેવી કે આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે. કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી, એની ખાસ નોંધ લેવી. અને મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયોમાં. જય માં મોગલ. જય માં મોગલ.